કર્મનો સિદ્ધાંત કોને કહેવાય? પરીક્ષા આપીએ એટલે પછી પરિણામ આવે કે નહીં, અને પરિણામમાં આપણને ઓછા માર્ક એટલે ભાઈ સાહેબ જોડે ઝઘડો કરાય, ટીચર જોડે. એ ટીચર શું તે લખેલું એવું તને માર્ક મળ્યા, અમે શું કરીએ? એટલે કર્મનો સિદ્ધાંત આપણે કોઝિસ કરીએ છીએ, આપણે જીવનમાં કોઝિસની ઇફેક્ટ ભોગવવી પડે છે નિમિત્તો દ્વારા. ઉપર ભગવાન બેઠા નથી આપણને ફળ આપવા આવે. એટલે આપણા કર્મ, કોઈ પથ્થરો મારે, કોઈ ગાળો બોલે, કોઈ અપમાન કરે, નોકરીમાંથી કાઢી મૂકે, એ બધું આપણા કર્મનું ફળ છે, કોઈનો દોષ નથી. આપણે અજ્ઞાનતાથી કર્મ બાંધીએ છીએ, પછી ભોગવતી વખતે પાછી અજ્ઞાનતા હોય એટલે પાછું નવા બાંધીએ છીએ. માટે આ નવા ન બંધાય એ મનુષ્ય જીવનનો સાર છે કે એવું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરો એ કર્મ બંધાતા અટકે, અને કર્મના ફળ પછી સમજી ગયા ભોગવતા ભોગવતા ક્ષમતા ભાવે પૂરા કરો.